નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। કેશોદ ગ્રામ્ય વિસ્તારની અંદર મહિલાને માર મારી દુષ્કર્મ કરાયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ઇન્ચાર્જ ડીવાયએસપી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચાળા ગામનો એક બનાવ જાહેર થયેલ છે। બનાવની વિગતે પંચાળા ગામના એક મહિલા છે, તેમને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા ઘરમાં અશાંતિ રહેતી અને પોતાને ધંધા રોજગાર ચાલતા નહીં, જેથી વાતમાં તેમને જાણવા મળેલ કે ગામના એક વ્યક્તિ છે રણજીત બધા પરમાર, તે તાંત્રિક વિધિ કરે છે અને તેની વિધિ કરવાથી ઘરમાં સુખ શાંતિ થઈ જાય છે। જેથી આ વાતોમાં આવી જઈ અને આ મહિલાએ આજે તાંત્રિક છે રણજીત, તેમનો સંપર્ક કરેલો તો રણજીતે કીધેલું કે હું આજે સાંજે રાત્રે 10:30 વાગે આપને ત્યાં આવી અને તાંત્રિક વિધિ કરી આપીશ, જેથી તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જશે। ત્યારબાદ રાત્રે મહિલાના પતિ જ્યારે જમી પરવારી અને બહાર નીકળેલ ત્યારે આ તાંત્રિક મહિલાના ઘરે ગયેલ રાત્રે 10 વાગ્યાની આજુબાજુ, અને ઘરે જઈ અને તાંત્રિક વિધિ કરવાને બહાને મહિલા અંદર પોતાના ઘરમાં હતી ત્યારે ઘરનો દરવાજો બંધ કરી અને મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગેલ અને ત્યાં મહિલાએ બળજબરીપૂર્વક આ કોઈ જાતની શારીરિક અડપલા કરવાનો વિરોધ નોંધાવતા આ તાંત્રિકે મહિલાને 2 થપ્પડ મારી અને એવી ધમકી આપેલ કે જો તું કોઈ પણ જાતની રાડારાડી કે આવી કોઈ વાત બહાર કરીશ તો તારી બદનામી થશે। જેથી મહિલા આ બાબતે વિરોધ કરવા છતાં આ તાંત્રિકે મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલ અને મહિલાને 2 થપ્પડ પણ મારેલ। ત્યારબાદ સવારે મહિલાએ પોતાની જેઠાણીને આ વાત કરતાં તેઓએ એને હિંમત આપતા મહિલાએ પોતાના પતિને પણ આ બાબતે જાણ કરતા તેઓ કેશોદ પોલીસ સ્ટેશને ખાતે આવી અને સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે સારવાર લઈ અને પોતાની ફરિયાદ જાહેર કરેલ। આ બાબતે કેશોદ પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી પીઆઈ શ્રી જાદવે આ જે આરોપી છે તેને હસ્તગત કરેલ અને આ બાબતે બીએનએસ કલમ 64(1) અને 115(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોતે હાલ ચલાવી રહ્યા છે।